સમાચાર નસવાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા કારોબારી સભ્ય સર્વેશભાઈ મેમણની બીજેપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે મેમણ સર્વેશભાઈ રસીદભાઈ ઉપર એક સાથે 2 પોલીસ ફરિયાદ થઈ હોય, જ્યારે એટ્રોસિટી જેવો ગંભીર ગુનો નોંધાયો હોય અને સર્વેશભાઈએ નસવાડીના તલાટી અને ભીલ સમાજના યુવાન સાથે ગાળાગાળી કરી અસભ્ય વર્તન કર્યું હોય, જે બાબતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્રમક પગલાં ભરવામાં આવ્યા હતા। સર્વેશભાઈ ઉપર ફરિયાદ નોંધાતા તેઓના વર્તન અને વ્યવહારના કારણે પાર્ટીની છબી ખરાબ થતી હોય, જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વેશભાઈને જિલ્લા કારોબારી સભ્ય પદ ઉપરથી તથા ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રિપોર્ટર તિલોક ત્રિવેદી, NN ન્યૂઝ, સંખેડા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।